શ્રાવણ માસ દરમિયાન આરોગ્ય વિભાગે ભેળસેડિયા સામે કડક કાર્યવાહી હાથ ધરીને રાજ્યભરમાંથી અખાદ્ય ફરાળી સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે. રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ભેળસેળ સામે ઝીરો ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરી છે, તો બનાવટી ઘી બનાવતી ફેક્ટરીઓ સીલ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ નાગરિકોને પૂજા માટેનું ઘી ન ખરીદવા અપીલ કરતા જણાવ્યું કે લોકોએ પણ ભેળસેળ સામે જાગૃત થવું પડશે. બીજી વાત, પૂજાના જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી. આ ઘી નથી. તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ, જેથી આપણે ભગવાનને છેતર્યા ગણાશે નહીં. કારણ કે આવા લોકોને પ્રોત્સાહન મળે છે ડુપ્લિકેટ ઘી બનાવવા. તો લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવી છે. ત્યારે કંકુ ચાંદલો કરવાનો હોય એ પણ કેમિકલ આવે છે, તો આપણે શુદ્ધ કંકુ મંદિરો જ્યાં મળે છે ત્યાંથી જ એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કેમિકલ કંકુનો ઉપયોગ ન થાય. આ રીતે